આચાર્ય અમદાવાદની હોટલમાંથી પકડાયાની નડિયાદની સ્કૂલમાં આચાર્યએ લંપટતાની તમામ હદો વટાવી દીધી। બાળકનું એલસી લેવા ઇન્ચાર્જ આચાર્ય કિરીટ ઝાલાએ મહિલાને હોટલમાં બોલાવી। આ લંપટ ઇન્ચાર્જ આચાર્યએ અમદાવાદની હોટલમાં બોલાવી મહિલા પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો। હોટલમાં મહિલાને બોલાવીને અયોગ્ય માગણી કરી હોવાનો પણ આરોપ કરાયો। મહિલાએ એલસી માટે અરજી કરતા શાળાને બદલે લંપટ આચાર્યએ હોટલમાં બોલાવી હતી। મહિલાએ અન્ય લોકોને બોલાવતા આચાર્ય કિરીટ ઝાલાની લંપટતાનો ખુલાસો થયો અને હોટલમાંથી સ્કૂલની એલસી બુક પણ મળી આવી। વટવા જીઆઈડીસી પોલીસે આચાર્યને રંગે હાથ પકડી ધરપકડ કરી ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી। સ્કૂલમાં ગયેલા ત્યારે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા એવી માગણી કરવામાં આવેલી કે તમારે જો એલસી જોઈતું હોય તો એકાંતમાં 3 વખત મળવું પડશે। ત્યારબાદ ગઈકાલે હાથીજણ સર્કલ પાસે હોટલ રોયલ ઇનમાં બોલાવવામાં આવેલા અને તે દરમિયાન એમના ભાણેજ દ્વારા કંટ્રોલમાં કોલ કરી અત્રે લાવી એમની કાયદેસરની ફરિયાદ લેવામાં આવેલ છે। ઉલ્લેખનીય છે કે આરોપી કિરીટ ઝાલા વર્ષ 2010થી શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે અને પરિણિત હોવાનું પણ સામે આવ્યું છે। પીડિત મહિલાના 2 બાળકો આ શાળામાં છેલ્લા 10 માસથી અભ્યાસ કરતા હતા। આ આચાર્યના મહિલાને વોટ્સએપ ચેટ પણ સામે આવ્યા। તો અમદાવાદ